પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધરોલા ખુર્દ ગામે પ્રધાનમંત્રી આવાસ મંજૂર કરાવી આપવાના નામે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગામના વીસી અને તેના બે સાગરીતોએ 76 જેટલા લાભાર્થીઓ પાસેથી દીઠ 1000 રૂપિયા વસૂલ્યા હોવાનો આક્ષેપ છે। આ ત્રણેય શખ્સોએ લાભાર્થીઓના ફોટા લઈને અપલોડ કરવાની વાત કહીને પૈસા ઉઘરાવ્યા, પરંતુ વાસ્તવમાં કોઈનું નામ આવાસ યોજનાની યાદીમાં સામેલ ન કરાયું। પરિણામે 76 ગ્રામજનો સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે। લાભાર્થીઓએ સોગંદનામા સાથે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરતા વિકાસ અધિકારી પાર્થ પટેલે વીસી સંજય પરમાર અને અન્ય બે શખ્સો વિરુદ્ધ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। શહેરા તાલુકાની ધરોલા ગ્રામ પંચાયત ખાતે ગામજનો દ્વારા 76 એવા 50ના સ્ટેમ્પ પર એફિડેવિટ કરી અને અત્રેની કચેરી ખાતે રજૂ કરેલા હતા, જેની અંદર એમના દ્વારા ગામના વીસી અને અન્ય બે વ્યક્તિઓ ઈસમો છે એમના ઉપર એવા આક્ષેપ કરવામાં આવેલા કે જે તે સમયે આપણે પ્રધાનમંત્રી આવાસ સર્વે ચાલતું હતું, જેની અંદર એ સર્વેની અંદર એમના દ્વારા 1000 રૂપિયાનું ઉઘરાણા કરવામાં આવેલા છે અને ઉઘરાણા કરી અને જો પૈસા ના આપે તો એમના ફોટા અપલોડ નહીં કરવામાં આવે એવું પણ કહેવામાં આવેલું હતું। એવું એફિડેવિટ દ્વારા એમને રજૂ કરેલું હતું। જે હકીકત જોતા એફિડેવિટને આધારે પૂરેપૂરી હકીકત તપાસ કરતા એ ત્રણ ઈસમો દ્વારા ટોટલ 1000 રૂપિયા દરેક આવાસે ઉઘરાયા હોય એવું સાબિત થતું હતું। તો તેના આધારે એ ત્રણ ઈસમો ખોટી રીતે લોકોને ખોટી રીતે પ્રલોભન આપી અને ખોટી રીતે પૈસા ઉઘરાવી લીધા છે। એ અનુસંધાને એ ત્રણ ઈસમો પર ગેરરીતિના બાબતે એફઆઈઆર કરવામાં આવેલ છે। ત્રણ ઈસમોના નામ એક ઈસમ હાલમાં ગ્રામ પંચાયત ધરોલા ખાતે વીસી મતલબ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે અને બીજા બે ઈસમો એના સાગરીતો છે, જેમના નામ વિગતવાર તમને જોવા પડશે।